जय माताजी मित्रों, बधाने जय माताजी। तो मित्रों आजना विडियो में आपणे बात करीशुं खुखार मेड़ी माना धाम विषे। मित्रों तो मित्रों पहला हूँ जणावी दऊं छुं कि आ जे खुखार मेड़ी मानु धाम छे क्यां आवेलुं छे। तो मित्रों अमदावाद नजीक आवेलुं छे, अमदावाद खेड़ा रोड पर आवेलुं छे मित्रों। अने गामनुं नाम छे मित्रों बारेजा। तो मित्रों आ धाम अहीं मेड़ीमाना जे वुवा छे खुखार मेड़ीमाना नामथी ओळखाय छे। तो मित्रों अहींया लाखोनी संख्यामां मित्रों तमे जोई रह्या छो के केटલું બધું पब्लिक अहींया आवे छे। तो मित्रों दर रविवारे मित्रों अहींया 4 गुणा पब्लिक વધતું જ રહે છે। मित्रों એવું લાગે કે માતાજીનો ચમત્કાર હોય અને મિત્રો માતાજીનો આટલો ખાસ હોય તો જ મિત્રો આટલો પબ્લિક આવી શકે છે। તમે જાણતા હશો બધા દર રવિવારે પબ્લિક અહીંયા વધતું જ જાય છે। તો મિત્રો આ રવિવાર ભરવા અમે પણ આવ્યા છીએ। તો મને થયું કે આપણે એક વિડીયો બનાવી દઈએ। તો મિત્રો જોઈ રહ્યા છો તમે કેટલી લાંબી લાઈનો પણ લાગી છે દર્શન કરવા માટે। મિત્રો 2 કલાક 3 કલાકથી મિત્રો આ લાઈનો પૂરી થતી જ નહીં। 3 કલાક સુધી ઊભા રહે છે ત્યારે આ લાઈનો ને દર્શન કરવા માટે મિત્રો બહુ ખૂબ લાઈનો લાંબી હોય છે। તો મિત્રો અહીંયા જે ખોખાર મેળીમાં છે અહીંયા બહુ લોકો આવે છે, બહુ માતાજીના ભક્તો પણ આવે છે। મિત્રો આ દર્શન કરવાનું એક સ્થળ બની ગયું છે ગુજરાતની અંદર। તો મિત્રો આટલું બધું પબ્લિક આટલા ભક્તો માણા તમે ક્યાંય લગભગ નહીં જોયા હોય। વૌઠાના મેળા જેટલું પબ્લિક છે મિત્રો, વૌઠાના મેળાથી પણ વધારે પબ્લિક અહીંયા જોવા મળી રહ્યું છે। તો હું એવી આશા રાખું છું કે તમે પણ માતાજીના દર્શન કરવા એક વખત જરૂરથી પધારજો। મિત્રો ખુખાર મેળીમાંના નામથી મિત્રો ઘણા બધા લોકો दूर આવે છે દર્શન કરવા માટે। तो आपने पण विनंती है तमे पण माताजीना दर्शन करवा आवी शको छो। तो मित्रों जोई रह्या छो कि लाखोनी संख्यामां आज पब्लिक आव्युं छे। जो मित्रों केटલું બધું पब्लिक छे आजे। आ बधा माताजीनी श्रद्धा होय, माताजी पर विश्वास होय तो आटલું पब्लिक आव्युं होय मित्रों। तो अहींया मंदिरनी कोई बाधा राखवाथी मित्रों काम पण थई जाय छे। मित्रों तमे साचा दिलथी जो माताजीनी अरज करो तो तमारी अरज पण माताजी सांभळी લે છે અને તમારું કામ પણ થઈ જાય છે। મિત્રો જણાવી દો કે અહીંયા કોઈ મંદિર નથી મિત્રો। અહીંયા હજી પાકું મંદિર બનાવ્યું નથી તો પણ આટલો પબ્લિક છે। અને જ્યારે મિત્રો અહીંયા મંદિર બનશે ને ત્યારે તો એક ધામ સ્વરૂપ થઈ જવાનું, ધામનું સ્વરૂપ એક। કોણ શું કામ આવે છે, કોણ શું કામ જાય છે, કોને શું જોઈએ છે, ગોગોર મેલડીને ખબર પડે છે। વિડીયો જોયા પછી તમને પણ એવું થઈ જશે કે લાવ અહીંયા આપણે એક વખત દર્શન કરવા તો જવું જ છે। મિત્રો મારી વાત કરું તો મારે પણ આવું જ થયું હતું। હું પણ વિડીયોમાં ફોનની અંદર જોતો હતો ત્યારે ખુખાર મેળીમાંનો વિડીયો આવ્યો तो मने थयुं मनमा के लाव एक वखत दर्शन करूँ अहींया। तो मित्रों एक वखत हूँ दर्शन करवा माटे आव्यो। तो रविवारे आव्यो हतो तो मन तो खूब गम्युं, माताजीना दर्शन थया। अने अहींया जे प्रवचन छे सांभळवानी बहु मजा आवे छे। तमे जोई शको छो लोको बधा बेठा छे। तो मित्रों अहीं विडियो उतारवानी तो मनाई करे छे पण तो पण थोड़ो विडियो उतारी लीधो छे। केम के मित्रों तमारा सुधी आ विडियो पहोंचाडवा माटे तो दुनिया में घणा बधा एवा दुखी लोको छे तो त्यां सुधी आ विडियो पहोंचे। तो माताजीना दर्शन करवा माटे आवी शके। अने
અને એ શ્રદ્ધા રાખે સાચા દિલથી તો એમનું જે કંઈ દુઃખ દર્દ હોય એ પણ મટી જાય. તો મિત્રો આમાં અમને પણ આશીર્વાદ મળે, અમને પણ પુણ્ય થોડું ઘણું મળે મિત્રો. એટલા માટે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે. ચોરી મારી આબરૂ રંગનારી રે, ચોરી મારી ઇજ્જત રંગનારી રે, આવી રે માતા અમને નહીં મળે. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલું બધું પબ્લિક આજે આવ્યું છે માતાજીના દર્શન માટે. અને મિત્રો વાત કરી દઉં કે આ બધા લોકો દૂર દૂરથી આવે છે મિત્રો. ને અહીંયા જે પાર્કિંગ બહુ મોટું છે, કોઈ ગાડી લઈ આવ્યા હોય તો પણ અહીંયા પાર્કિંગની પણ સુવિધા હોય છે મિત્રો. ભાઈ ભાઈ આવી રે માતા ગોગોર નહીં મળે રે ભાઈ. દર રવિવારે પ્રવચન સાંભળવા માટે મિત્રો પબ્લિક દૂર દૂરથી માના દર્શન માટે આવે છે મિત્રો. તમે પણ જરૂરથી પધારજો. મારા આટલો સંદેશો એ ગોગોળ કેવો રે, એક વખત અહીંયા દર્શન કર્યા પછી તમને દર રવિવાર યાદ આવી જશે ખુખાર મેળીમાંનો. મારા આટલો સંદેશો એ ગોગોળ કેવો રે, એ મોટું ગોગોળ તો મિત્રો હવે આપણે રજા લેશું. વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય ખુખાર મેળીમાં લખી દેજો. જય ખુખાર મેળી.